नमस्ते जी। अथ मंत्र नमस्ते पाठ। आचार्य जी। नमस्ते जी। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। गई कालना पाठमांथी कोईने कंई पूछवुं होय, कंई प्रश्न होय तो पूछी शको छो। योग दर्शनનું ત્રીજું પાદ વિભૂતિપાદ, એના અત્યાર સુધી 51 સૂત્ર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ વિભૂતિપાદનો 52મો સૂત્ર છે. આ સૂત્રની અંદર એક સિદ્ધિ બતાવી છે, વિવેકજ જ્ઞાન. વિવેકજ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે આ સૂત્રમાં વિધિ બતાવવામાં આવી છે. સૂત્ર છે ક્ષણ તત્ક્રમયો સંયમાત વિવેકજ જ્ઞાનમ. સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. ક્ષણ તત્ક્રમયો સંયમાત વિવેકજમ જ્ઞાનમ. માઇક બંધ કરી લેજો. ક્ષણ તત્ક્રમયો, ક્ષણ અને ક્ષણનો જે ક્રમ છે એમાં સંયમ કરવાથી, સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ કરવાથી વિવેકજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિવેકજ, વિવેક જ્ઞાન નહીં, વિવેકજ, વિવેકથી ઉત્પન્ન જે જ્ઞાન થાય, વિવેકથી જે ઉત્પન્ન જે જ્ઞાન થાય એ પ્રાપ્ત થાય છે. ક્ષણ, આપણે ક્ષણ શબ્દ તો પ્રસિદ્ધ છે લોકમાં કે હું એક ક્ષણ માટે આવું કરી લઉં, એક ક્ષણ માટે ઓલે આમ કર્યું. ક્ષણ એટલે શું? ક્ષણ એટલે આપણે કહીએ તો જે સમય છે એની નાનામાં નાની જે ઇકાઈ છે એને ક્ષણ કહેવાય. ક્ષણ અને એનો જે ક્રમ છે એને અંદર સંયમ કરવાથી યોગી માણસને વિવેકજ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આ સૂત્રનો આપણે વ્યાસભાષ્ય સમજવાનો પ્રયત્ન કરીએ તો વ્યાસભાષ્યની અંદર કહેવામાં આવ્યું છે, યથા અપકર્ષ પર્યંતમ દ્રવ્યમ પરમાણુરેવમ પરમ અપકર્ષ પર્યંતમ કાલઃ ક્ષણઃ. તો એક ઉદાહરણથી અહીંયા સમજાવવામાં આવે છે કે જેવી રીતે કોઈ દ્રવ્ય, કોઈ વસ્તુ લઈ લીધી, આપણે ગમે એ વસ્તુ લઈ લી, એને તોડતા જાય અને એટલું નાનું કરી દે કે એની છેલ્લી ઇકાઈ, હાવ નાની છેલ્લી ઇકાઈ છે પરમાણુ, ત્યાં સુધી પહોંચી જાય. તેવી જ રીતે કે આપણે સમયને તોડતા જાય અને માની લો કે પહેલાં વર્ષ છે, વર્ષમાંથી મહિનો, મહિનોમાંથી દિવસ, દિવસમાંથી કલાક, કલાકમાંથી મિનિટ, મિનિટમાંથી સેકન્ડ, સેકન્ડમાંથી પછી તોડતા છેલ્લી જે સમયની ઇકાઈ છે એને ક્ષણ કહેવાય. એનાથી પછી નાનું કાંઈ ન હોઈ શકે. જેવી રીતે દ્રવ્યને તોડતા નાનું કરતાં છેલ્લી ઇકાઈ છે એનું પરમાણુ, તેવી જ રીતે સમયને તોડતા ખંડિત કરતાં હાવ છેલ્લી નાની ઇકાઈ છે એ ક્ષણ છે. બીજા પ્રકારે પણ આને સમજાવવામાં આવે છે, યાવતા વા સમયેન ચલિત પરમાણુ પૂર્વ દેશમ જહ્યાદ ઉત્તર દેશમ ઉપસંપદ્યતે સ કાલઃ ક્ષણ. કે જેવી રીતે પરમાણુ છે, આ સંસારની અંદર જેટલી વસ્તુઓ છે બધા પરમાણુથી બનેલા છે, પરમાણુથી જોડાયેલા છે. તો જેવી રીતે એક પરમાણુ ચાલીને બીજા દેશ ઉપર જતો હોય, માની લે અહીંથી પરમાણુ ચાલવાનું ચાલુ થયું અને બીજો દેશ એટલે નવો દેશ એને પ્રાપ્ત થઈ જતો હોય, એમાં જેટલો કાલ સમય લાગતો હોય એને કહેવાય ક્ષણ. તો પરમાણુ કેટલું નાનું હોય? બહુ નાનું હોય, આપણે યંત્રથી પણ ન જોઈ શકીએ. નાનું એટલે સાવ નાનું. આપણે એમ કહીએ કે ધૂળના જે ઓલા કણ ઉડતા હોય, જે આપણને આંખથી ન દેખાય, આમ તડકો આવતો હોય, આપણે સાઈડમાં બેઠા હોય તો હાવ નાના કણ દેખાતા હોય, એનો પણ આપણે કંઈ હજારો કરોડો ગુણા ભાગ કરીએ ત્યારે એક પરમાણુ થાય. એટલું નાનું પરમાણુની ઇકાઈ છે.
હવે જે પરમાણુ છે એ પરમાણુ એક દેશથી બીજી દેશમાં જાય તો કેટલી વાર લાગે, એટલે એને આપણે જે સેકન્ડ છે એને કંઈ હજારો ગુણામાં આપણે વિતરિત કરીએ, વેચી દઈ, એને વિભાગ કરી દઈએ એક જ ક્ષણને. નહીં, એક જે સેકન્ડ છે, સેકન્ડમાં જેટલો ગાળો છે એ ગાળાને આપણે વિભક્ત કરી દઈએ હજારો ભાગોમાં, તો એ જે ગાળાનો જે ટાઈમ મળશે એનું નામ આપણે કહી શકીએ ક્ષણ. એક અનુમાનથી કહું છું, પણ ટૂંકમાં એક અહીંયા પરિભાષા આપવામાં આવી છે કે જે દ્રવ્યની જે નાની ઇકાઈ પરમાણુ છે એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જવામાં જેટલો કાળ લાગે એને કહેવાય ક્ષણ. તત્પ્રવાહ વિચ્છેદસ્તુ ક્રમઃ. અને ક્રમ શું છે? ક્ષણ અને ક્ષણના ક્રમ બે વસ્તુ કીધી હતી કે ક્ષણના અંદર સંયમ કરવાથી તથા ક્ષણનો જે ક્રમ છે એના અંદર સંયમ કરવાથી વિવેક જ જ્ઞાન થાય. તો ક્ષણનો તો આપણને ખબર પડી ગઈ કે જે સમયની જે નાનામાં નાની ઇકાઈ છે, સમયને વિભક્ત કરતાં કરતાં જે છેલ્લી ઇકાઈ વધે છે એને ક્ષણ કહેવાય. પણ ક્ષણનો ક્રમ એટલે શું? તો તત પ્રવાહ વિચ્છેદસ્તુ ક્રમ. એનો જે પ્રવાહ છે એક ક્ષણથી બીજો ક્ષણ, તો એ આ ક્ષણ પતી ગયો અને બીજા ક્ષણમાં આવી ગયો, એ ક્રમ છે. આના પછી આના પછી એક ક્ષણ પછી બીજો ક્ષણ, બીજો ક્ષણ પછી ત્રીજો ક્ષણ. તો આ જે ક્ષણ પછી ક્ષણ આવે છે, તો પ્રવાહનો જે વિચ્છેદ છે એનું નામ છે ક્રમ. ક્ષણ તત્ક્રમયોર નાસ્તિ વસ્તુ સમાહાર ઇતિ બુદ્ધિ સમાહારો મુહૂર્ત અહોરાત્રાદય. કે જે આ ક્ષણ અને ક્ષણનો જે ક્રમ છે આ કંઈ વસ્તુ નથી, વસ્તુનો કોઈ સંઘાત નથી, સમાહાર નથી. જેવી રીતે આપણે સંસારની અંદર જે પણ વસ્તુ સાંભળીએ તો આપણને લાગે કે આ સંજ્ઞા છે તો આનું કોઈ પણ સંજી હશે. આપણે કોઈકનું નામ બોલ્યું ગાય, તો આપણને ખબર પડે કે હા ગાય નામની કોઈ વસ્તુ હશે. હવે કોઈ એવો શબ્દ કોઈ આપણા સામે બોલી દે કે જે આપણને શબ્દ ન ઓળખાતો, છતાં આપણે એક ભાન કરીએ કે આ શબ્દનું કંઈક વસ્તુ માટે કંઈક નામ છે. આ આપણને એ ભાષાનો ખબર નથી, પણ શબ્દ સાંભળીને એ ઇશારો કરે છે, આમ તો આપણને ખબર પડે છે કે અચ્છા આને કહેવા માંગે છે. તો આ સંસારની અંદર જેટલા પણ શબ્દ છે, તો કોઈ શબ્દ સાંભળીએ તો આપણને એવું શું ભાન થાય કે આ કોઈને કોઈ વસ્તુને કહે છે, વસ્તુની સંજ્ઞા છે, વસ્તુનું નામ છે. તેવી જ રીતે જ્યારે હું ક્ષણ શબ્દ બોલું, કાં મિનિટ બોલું, કાં કલાક બોલું, ત્યારે કોઈ વસ્તુનું આપણને જ્ઞાન નથી થતું, વસ્તુનો ત્યાં અભાવ છે, વસ્તુનો કોઈ સંઘાત નથી, સમાહાર નથી. તો કેનો સમાહાર છે? કેવી રીતે વ્યવહાર થાય છે? બોલે બુદ્ધિ સમાહાર. બુદ્ધિમાં એક સંઘાત થાય છે. સંઘાત એટલે એક જે સમયની ઇકાઈઓ છે એને આપણે ભેગા કરીએ છીએ, એનો સમાહાર કરીએ છીએ, સંઘાત કરીએ છીએ. તો જેવી રીતે આપણે કંઈ મુહૂર્ત, અહોરાત્ર, અહ કહેવાય દિનને, રાત્ર કહેવાય રાત્રિ. તો હવે જ્યારે હું કહું કે ભાઈ આખો દી તમે આમણામ કાઢી દો, તો આખા દીની અંદર આપણે કીધા 24 કલાક, કાં ખાલી દિવસ લે તો 12 કલાક. તો એની અંદર એક સંઘાત છે સમયનો. પણ આ શું છે? બુદ્ધિની અંદર છે, કોઈ વસ્તુ નથી. કે હું કહું ભાઈ એક દિવસ લઈ આવો, એક ક્ષણ લઈ આવો, તો આપણે લઈ આવી ન શકીએ, કારણ કે કોઈ વસ્તુ નથી. તો જે સમય છે, કાળ છે, એ વસ્તુ સમાહાર નથી, બુદ્ધિ સમાહાર છે. આપણે બુદ્ધિના માધ્યમથી ખાલી વ્યવહાર કરીએ છીએ. બુદ્ધિની અંદર એનો એક સંઘાત આપણે ભેગો કરીએ છીએ કે અત્યારે 10 મિનિટ થઈ ગઈ, 10 મિનિટ 30 મિનિટ થઈ ગઈ, 60 મિનિટ થતાં જ 1 કલાક થઈ ગઈ. તો આવી રીતે આપણે એક એક ઇકાઈઓ ભેગા કરીને એનો સંઘાત કરીને આપણે નવી નવી સંજ્ઞા આપતા હોઈએ છીએ. સ ખલુ અયમ કાલો વસ્તુ શૂન્ય. તો આ ચોખ્ખું કહી દીધું. આ પણ સૈદ્ધાંતિક વાક્ય છે કે જે આ કાળ છે, સમય છે, એ વસ્તુ શૂન્ય છે. ત્યાં કોઈ વસ્તુ નથી, વસ્તુનો અભાવ છે. બુદ્ધિ નિર્માણ, આપણે બુદ્ધિની અંદર નિર્મિત કરીએ છીએ. શબ્દ જ્ઞાનાનુપાત, શબ્દ જ્ઞાનનું અનુગમન કરે છે. કે જેવી રીતે શબ્દ એટલે હું કોઈ 1 કલાક સુધી તમારે આમ કરવાનું છે, તો હું જ્યારે કલાક શબ્દ બોલું છું તો શબ્દ એ કલાક શબ્દની પાછળ આપણી બુદ્ધિ કામ કરે છે કે કલાકમાં આટલો ગાળો હોય છે, આટલો સમય હોય છે. તો શબ્દના માધ્યમથી આપણને કાળનો જ્ઞાન થાય છે, પણ એ બુદ્ધિગમ્ય હોય છે, બુદ્ધિમાં નિર્મિત હોય છે, કોઈ વસ્તુ નથી હોતી. લૌકિકાનામ વ્યુત્થિત દર્શનાનામ વસ્તુ સ્વરૂપ ઇવ અવભાષતે. પણ જે લૌકિક માણસો છે જે વ્યુત્થિત દર્શનાનામ એટલે જે વ્યુત્થિત અવસ્થામાં રહેતા હોય, એક તો એ સમાધિ અવસ્થા, વ્યુત્થિત અવસ્થા એટલે સાંસારિક અવસ્થા, જે સંસારમાં ખોવાયેલા રહેતા હોય, એવા જે સામાન્ય માણસો છે એના બુદ્ધિમાં તો એને એવું લાગશે કે આ સમય પણ એક વસ્તુ છે, એને એવું આભાસ થાય. વાસ્તવમાં વસ્તુ કોઈ સમય કોઈ વસ્તુ નથી, પણ એને કેવી એવી ભ્રાંતિ થાય કે આ વસ્તુ પણ કોઈ સમય હશે, સમય પણ કોઈ વસ્તુ હશે, એવી એને ખાલી ભ્રાંતિ થાય, આભાસ થાય. ક્ષણસ્તુ વસ્તુ પતિતઃ
ક્રમ અવલંબી. હવે એક વાત સમજાવવામાં આવે છે કે આપણને જે ક્ષણ લઈ લો કે મિનિટ લઈ લો, જે એનો ક્રમ છે કે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, તો આપણે જે આ વ્યવહાર કરીએ છીએ એ કેવી રીતે કરીએ છીએ? ભલે વસ્તુપતિત, વસ્તુની સાથે જોડાઈને. સમયનો કોઈ દિવસ એકલો વ્યવહાર સંભવ જ નથી. આ સંસારની અંદર આપણે વિચાર કરીએ કે કોઈ વસ્તુનો હોય ખાલી સમય હોય તો એનો કોઈ મતલબ નથી. સમય કોઈને કોઈ વસ્તુ સાથે જોડાયેલી હોય. આપણે કહીએ કે આ 5 વર્ષ જૂની સ્કૂટી થઈ ગઈ છે, આ 2 વર્ષ જૂની છે, આ અડધો કલાક પછી જમવાનું બની જશે. તો ગમે એ વસ્તુ સાથે સમય જોડાઈને જ આપણે વ્યવહાર કરતા હોય. અને જ્યારે વસ્તુ સાથે સમય જોડાય ત્યારે જ ક્રમ અવલંબી થાય, ક્રમનો આપણને ખબર પડે. જ્યારે મેં એમ કીધું કે અડધો કલાક પછી જમવાનું બની જશે, તો મેં જમવાનું જે વસ્તુ છે, ખાવાની જે વસ્તુ છે એને સાથે સમયને જોડી દીધો. ત્યારે અહીંયા ક્રમનું અવલંબન થયું કે અડધો કલાક કીધું છે, પછી આપણે ઘડીમાં જોઈએ છીએ કે હવે હા અડધો કલાકમાંથી 5 મિનિટ વહી ગયા, 25 મિનિટ વહી ગઈ, 20 મિનિટ વહી ગઈ. તો હવે આપણે ક્રમનું અનુસરણ કરીએ છીએ, પણ કેના હિસાબે? વસ્તુના હિસાબે. વસ્તુની સાથે સમય જોડાઈ ગયો છે એના હિસાબે આપણે ક્રમનું અવલંબન કરી શકીએ છીએ. ક્રમશ્ચ ક્ષણ આનંતર્ય આત્મા. અને ક્રમ શું છે? સમયનો જે ક્રમ છે એ કેવી રીતે આપણે જાણી શકીએ? તો બોલે ક્ષણ આનંતર્ય આત્મા. ક્ષણનો જે આનંતર્ય, એક ક્ષણ પછી જે બીજા ક્ષણનું સ્વરૂપ છે એને જ ક્રમ કહીએ છીએ આપણે. આ ક્ષણ અત્યારે જે વર્તમાન ક્ષણ છે એ નષ્ટ થઈ જશે ને બીજો ક્ષણ આવશે. તો આ ક્ષણ પછી આનંતર્ય કહેવાય, એના પછીનો ક્ષણ. તો આ ક્ષણ પછી જે આનંતર્યનો ક્ષણ અને એનું જે આત્મા, આત્મા એટલે સ્વરૂપ, આ ક્ષણ પછી જે બીજો ક્ષણ આવે છે એનું જે સ્વરૂપ છે એ આપણને ધ્યાન થાય, એ જ ક્રમ છે. આ ક્ષણ નષ્ટ થયો, નવો ક્ષણ આવી ગયો, તો આને આપણે ક્રમ કહીએ છીએ. તમ કાલવિદ કાલ ઇતિ આચક્ષે તે યોગિન. તો યોગિન કાલવિદ, તો જે યોગી લોક કાલને જાણનાર છે, કાલવિદ છે, એ આવી રીતે કાલની વ્યાખ્યા કરે છે, વ્યાખ્યા સમજે છે. ન ચ દ્વૌ ક્ષણો સહભવત. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે કે કોઈ દિવસ 2 ક્ષણ એક સાથે નહીં હોઈ શકે. 2 ક્ષણ એક સાથે સંભવ જ નથી. જેવી રીતે ભાઈ આપણે ક્રમનો વ્યવહાર ક્યારે કરતા હોય? આપણે કહીએ કે ભાઈ બધાય તમે એક લાઇનમાં ઊભા થઈ જાઓ, તો આપણે ક્રમ કહીએ કે આના પછી આ, આના પછી આ, તો આપણને ક્રમ ખબર પડી તો જ આપણે એને કાંઈક એને વેચવું હોય, કાંઈક એને આપવું હોય, તો આપણે બધા તમે ક્રમથી આવો. ટિકટની બારે ટિકટ લેવા જતા હોય તો બધા ક્રમથી આવતા હોય. તો અહીંયા શું આપણને દેખાય એક પછી બીજો છે, ત્રીજો છે, પણ જે ક્ષણ છે, ક્ષણમાં તો એવો વ્યવહાર નથી. શા માટે? કે જે અત્યારે વર્તમાન ક્ષણ છે એ વર્તમાન છે, આગળનો ક્ષણ હજી ઉત્પન્ન નથી થયો. એ આ ક્ષણ નષ્ટ થશે પછી ક્ષણ ઉત્પન્ન થશે, અને નષ્ટ થઈ ગયો એનું કોઈ અસ્તિત્વ નથી. તો વર્તમાન જે ક્ષણ છે એનું અસ્તિત્વ છે, જે ભૂતમાં વયો ગયો અને જે ભવિષ્યમાં છે એનું કોઈ અસ્તિત્વ નથી. તો કોઈ દિવસ આ સંસારની અંદર 2 ક્ષણ એક સાથે સંભવ નથી. એક ક્ષણ જાય ત્યારે બીજો ક્ષણ ઉત્પન્ન થાય, આ ક્ષણ નષ્ટ થશે ત્યારે બીજો ક્ષણ ઉત્પન્ન થશે. તો ન ચ દ્વૌ ક્ષણો સહભવત, તો કોઈ દિવસ 2 ક્ષણ એક સાથે નથી રહેતા. ક્રમશ્ચના દ્વયો સહભુવર અસંભવાત. અને 2 ક્ષણોનો ક્રમ કોઈ દિવસ એક સાથે સંભવ જ નથી. 2 જે ક્ષણ છે, 2 ક્ષણો, એનો જે ક્રમ છે એક સાથે સંભવ નથી. કેવી રીતે? કે જે વર્તમાનમાં અત્યારે ક્ષણ છે એ ક્ષણ નષ્ટ થશે ત્યારે બીજો ક્ષણ ઉત્પન્ન થશે. તો હજી તો આ ઉત્પન્ન થયો નથી, તો આપણે કેવી રીતે કહી શકીએ કે આ ક્રમ છે? જેવી રીતે એક લાઇનમાં બધા ઊભા છે, તો આપણે કહીએ કે આ પહેલો માણસ, આ બીજો માણસ, આ ત્રીજો માણસ આપણને દેખાય છે. જેવી રીતે ગાયના કે જે ઢોર હોય એના ગળામાં જે સાંકળ બાંધતા હોય, તો સાંકળમાં એક એક કડી હોય છે, આ કડી પછી આ કડી, તો એમાં એક ક્રમ હોય છે, કડી પછી કડી જોડાયેલી હોય છે. તો એ જે ક્રમ જેને આપણે કહી એ સાથે સાથે જોડાયેલા હોય ત્યારે આપણે ક્રમ કહીએ છીએ. પણ જે ક્ષણ છે એ તો જોડાયેલા નથી. એક ક્ષણ નષ્ટ થાય ત્યારે બીજો ક્ષણ આવે. તો 2 ક્ષણની અંદર જે ક્રમનો વ્યવહાર કરવો એ પણ સંભવ નથી. તો પછી ક્ષણને કેવી રીતે જોવું? જે ક્ષણ છે એની અંદર આપણે જે અહીંયા કીધું હતું ભાઈ કે જે યોગી માણસ છે એને ક્ષણ અને ક્ષણના ક્રમની અંદર વ્યવહાર કરવો જોઈએ. અને અહીંયા શું કહેવામાં આવે છે કે જે ક્ષણ છે એના કોઈ દી ક્રમનો વ્યવહાર સંભવ જ નથી. શા માટે? કારણ કે જે ક્ષણ છે એ ક્ષણિક હોય છે, અત્યારે વિદ્યમાન છે, બીજો આવશે તો આ નષ્ટ થઈ જશે. તો જેની એક શૃંખલા બનવી જોઈએ એ તો અત્યારે બનતી નથી.
ક્ષણ ન સમજમાં આવતો હોય તો આપણે મિનિટમાં જોઈ લઈએ કે મિનિટ છે અત્યારે જે આપણા સામે ઘડી ચાલતી હોય દીવારમાં કે આપણે મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં, તો અત્યારે 12 સેકન્ડ છે તો 12 પછી 13 આવશે તો 12 વહી જશે. તો એનો ક્રમ નથી, આપણને આગળની એક લાઈન નથી દેખાતી, એ આમ જાય ને બીજું નષ્ટ થતું જાય, જે સામે વર્તમાન છે એ જ દેખાય છે. પૂર્વસ્માદ ઉત્તરસ્ય ભાવિનો યદ આનંતર્યમ ક્ષણસ્ય સક્રમ, છતાં પણ ક્રમનો વ્યવહાર થાય છે. કેવી રીતે? પૂર્વસ્માદ ઉત્તરસ્ય ભાવિનઃ, તો આ શબ્દો ઉપર બધા લોકો ધ્યાન આપજો. ભાવિનઃ, ભાવિન કહેવાય કે જે ભવિષ્યમાં આવનાર છે. પૂર્વસ્માદ ઉત્તરસ્ય, અત્યારે વર્તમાનમાં જે ક્ષણ છે, પૂર્વમાં એટલે વર્તમાનમાં, ઉત્તરસ્ય ભાવિના, હવે જે થોડાક વાર પછી ઉત્તરકાળમાં, થોડાક વાર પછી જે ભાવિ એટલે ઉત્પન્ન થશે, યદ આનંતર્યમ ક્ષણમ અસ્ય સક્રમ, તો કાલની અંદર જે વ્યવહાર જોવાનો છે એ બુદ્ધિગમ્ય છે. આપણે વસ્તુની અંદર કેવી રીતે વ્યવહાર જોઈએ છે કે અહીંયા બધા એક લાઇનમાં એક સાથે જોડાયેલા હોય તો જ આપણે ક્રમ કહીએ છીએ, પણ જે સમયનો જે વ્યવહાર છે એ વસ્તુ શૂન્ય છે, એ બુદ્ધિની અંદર આપણે કરવાનો છે. તો બુદ્ધિની અંદર જ્યારે વર્તમાન ક્ષણ આપણે દેખાય છે અને વર્તમાન ક્ષણના પછી જે ઉત્તરવર્તી જે ભાવિ ક્ષણ છે એ જ્યારે ઉત્પન્ન થશે અને આ નષ્ટ થશે, એને વચ્ચેનો જે ગાળો છે એને ક્રમ કહેવાય. તસ્માદ વર્તમાન એવ એક ક્ષણો ન પૂર્વોત્તર ક્ષણાહ સંતિ, તો એના હિસાબે શું થયું કે વર્તમાન એવ એક ક્ષણ, તો ક્ષણ છે એ વર્તમાન ખાલી એક જ ક્ષણ છે, પૂર્વ ઉત્તરાહ ક્ષણા ન સંતિ. તો આપણે બધા અનુભવ કરી શકીએ છીએ કે જે મિનિટ છે કે જે સેકન્ડ છે, આપણે સેકન્ડ કહી લઈએ, કે પછી જે અત્યારે વર્તમાન જે ક્ષણ છે એના જે અત્યારે જે નષ્ટ થઈ ગયો છે અને જે આવવાનો છે એનું કોઈ અત્યારે અસ્તિત્વ નથી. આપણા માટે કોઈ અસ્તિત્વ નથી, આપણા માટે તો જે વર્તમાન ક્ષણ છે એનું જ અસ્તિત્વ છે. તો ઉત્તર અને પૂર્વવર્તી જે ક્ષણ છે એ અત્યારે નથી. તસ્માન નાસ્તિ તત્સમાહાર, એના હિસાબે એનો સમાહાર સંઘાત નથી. એ આ સમાહાર કોના હિસાબે કહેવામાં આવે છે? વસ્તુના હિસાબે. જેવી રીતે વસ્તુમાં કેવી રીતે વ્યવહાર હોય, એક વસ્તુ વર્તમાન છે તો બીજી એની આગળ કે પાછળ હોય, તો આપણે એને ક્રમથી કહીએ કે આ એક પહેલી, બીજી, ત્રીજી, ચોથી, તો અહીંયા એક સમાહાર છે. પણ અહીંયા જે ક્ષણનો જે વ્યવહાર છે એની અંદર આવો વસ્તુ જેવો સમાહાર નથી. એ તો ભૂતભાવિના ક્ષણાસ્તે પરિમાણ અન્વિતા વ્યાખ્યેય, પણ જે ભૂત અને ભાવિ, જે ક્ષણ અત્યારે ભૂતમાં વહી ગયું છે, ભૂતકાળ બની ગયું છે, અને જે ક્ષણ અત્યારે ભવિષ્યમાં આવવાનો છે, વર્તમાન ક્ષણ આપણને દેખાય છે, આપણે જે બધા જીવીએ છીએ, જે ક્ષણ ભૂત બની ગયું છે અને જે ભવિષ્યમાં આવવાનું છે, આનો વ્યવહાર કેવી રીતે કરવો? તમે એક બાજુ તો કહો છો કે ભાઈ આ પૂર્વવર્તી અને ઉત્તરવર્તી ક્ષણ રહેતા જ નથી, એનું કોઈ અસ્તિત્વ જ નથી, તો કેવી રીતે એનો વ્યવહાર કરવો? એના માટે અહીં સમજાવવામાં આવે છે ભૂત ભાવિનઃ ક્ષણાસ્તે પરિમાણ અન્વિતા વ્યાખ્યા. પરિમાણ, તો જે પરિમાણ છે, પરિમાણ એટલે શું? જે પાછળ આવ્યું હતું ધર્મ, લક્ષણ અને અવસ્થા પરિણામ, તો અહીંયા એક લક્ષણ પરિણામ આવ્યું હતું. લક્ષણ પરિણામ એટલે અતીત, અનાગત અને અવ્યપદેશ્ય. તો અવ્યપદેશ્ય તો અહીંયા અતીત, અનાગત અને અવ્યપદેશી રૂપમાં આપણે જ્યારે કહેતા હતા, અતીત, અનાગત અને વર્તમાન આપણે કહી લઈએ, તો આ જે પરિણામ છે એના હિસાબે આ આપણે ભૂત અને ભાવિની વ્યાખ્યા કરીએ છીએ. કારણ કે ગમે એ વસ્તુ છે એની અંદર આ ધર્મ રહેવાના છે, તો જે વર્તમાન ક્ષણ છે અને જે ક્ષણ અત્યારે આવવાનો છે એ ભાવિ ધર્મવાળો છે, ભાવિ લક્ષણ પરિણામવાળો છે, અને જે ક્ષણ અત્યારે નષ્ટ થઈ ગયો છે એ ક્ષણ થઈ ગયો છે ભૂત લક્ષણ પરિણામવાળો. તો આ ભૂત ભાવિ પરિણામના હિસાબે આપણે એનો વ્યવહાર કરી શકીએ છીએ. તેન એકેન ક્ષણેન કૃત્સ્નો લોક પરિણામમ અનુભવતી, તો આ એક જ ક્ષણ જે વર્તમાન છે એના હિસાબે કૃત્સ્ન લોક એટલે સંપૂર્ણ સંસાર, આ બધો પરિણામ આપણે અનુભવ કરીએ છીએ. આપણે આ સંસારની અંદર જેટલા પર પરિણામો થાય છે, બદલાવ થાય છે, પરિવર્તન થાય છે, એ એક ક્ષણની અંદર થાય છે. અર્થાત જે વર્તમાન ક્ષણ છે એની અંદર ગતિ થાય છે. કોઈ વસ્તુ આપણને સામે દેખાય છે તો વર્તમાન જે ક્ષણ છે એ બહુ નાનો છે, ક્ષણની કંઈ બહુ નાની છે, તરત બદલાઈ જાય છે, પણ વર્તમાન ક્ષણ છે એની અંદર જ ગતિ ચાલુ છે અને વર્તમાન ક્ષણની અંદર જ પરિવર્તન થાય છે. જે ભૂત અને ભાવિ ક્ષણ છે એની અંદર કોઈ પરિણામ નથી થતા. એ આપણે બધા અનુભવ કરી શકીએ છીએ કે જે ભૂત અને ભવિષ્ય એમાં જે ક્ષણ કાલ છે એની અંદર તો કંઈ કાર્ય ચાલુ નથી, પણ વર્તમાન જે ક્ષણ આપણને દેખાય છે એની અંદર પરિણામ ચાલુ છે, એની અંદર પરિવર્તન ચાલુ છે. તત્ ક્ષણ ઉપારૂઢ ખલુ ઇમે સર્વે ધર્મા, તો આ જે ક્ષણ છે, વર્તમાન ક્ષણ છે,
એની અંદર જ બધા ધર્મો વિદ્યમાન છે. એટલે અતીત, અનાગત અને વર્તમાન જે ધર્મ છે એ વર્તમાનના આશ્રયમાં જ રહે છે. તયોહો ક્ષણ તત્ક્રમયોહો સંયમાત તયોહો સાક્ષાત્કરણમ. તો શું કહેવામાં આવે છે કે જે યોગી માણસ છે તયોહો એ બંનેમાં, કયા બંનેમાં? ક્ષણ અને ક્ષણના ક્રમની અંદર સંયમ જ્યારે કરે, ધારણા, ધ્યાન અને સમાધિ કરે ત્યારે તયોહો સાક્ષાત્કરણાત, બંનેનું સાક્ષાત્કાર થાય છે. બંનેનું કોનું? ક્ષણ અને ક્ષણના ક્રમનું. તેનાથી શું થાય? તતશ્ચ વિવેકજમ જ્ઞાનમ પ્રાદુર્ભવતી. એનાથી એ યોગી માણસના અંદર વિવેક જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો આપણે ટૂંકમાં અને સંક્ષિપ્તમાં આને સમજવું હોય તો એક વાક્યમાં કે ક્ષણ અને ક્ષણનો જે ક્રમ છે આના અંદર સંયમ કરવાથી, આના અંદર ધારણા, ધ્યાન, સમાધિ કરવાથી જ્યારે ક્ષણ અને ક્ષણના ક્રમનું જ્યારે સાક્ષાત્કાર થઈ જાય ત્યારે વિવેક જ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે એક વસ્તુ સમજમાં, મતલબ એ વિવેક જ જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ કે ભાઈ ક્ષણ અને ક્ષણના ક્રમમાં સંયમ કરવાથી વિવેક જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ વિવેક જ્ઞાન પ્રાપ્ત કરીને લાભ શું મળે છે યોગી માણસને? એના માટે આ 53મું સૂત્ર છે. અવતરણિકા છે તસ્ય વિષય વિશેષ ઉપક્ષિપ્યંતે. હવે જે વિવેક જ જ્ઞાન છે એનો જે વિશેષ વિષય છે એના એ વિષય ઉપર આગળ ચર્ચા કરવામાં આવશે. વિશેષ એટલે વિવેક જ જ્ઞાન ઉત્પન્ન થવાથી જે વિશેષની પ્રાપ્તિ થાય છે, ઉપલબ્ધિ થાય છે, એનું આગળ વર્ણન કરવામાં આવશે. તો સૂત્ર છે જાતિ લક્ષણ દેશૈર અન્યતા અનવચ્છેદાત તુલ્યયોસ્તત પ્રતિપત્તિ. તો માઇક ખોલી લેજો, સૂત્રનું ઉચ્ચારણ કરજો. જાતિ લક્ષણ દેશૈઃ અન્યતા અનવચ્છેદાત તુલ્યયોઃ તતઃ પ્રતિપત્તિઃ. તો એક વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે, માઇક બંધ કરી લેજો બધા લોકો, કે જાતિ, લક્ષણ અને દેશ. તો આપણે આ સંસારની અંદર કોઈ બે વસ્તુ છે અને એ બંને વસ્તુનું આપણને કે આ બંને વસ્તુ જુદી જુદી છે, અલગ અલગ છે, એનું જ્ઞાન કેવી રીતે થાય છે? તો પહેલું તો આપણે જાતિનો પ્રયોગ કરીએ છીએ કે આ ગાય છે, આ ભેંસ છે, આ મનુષ્ય છે. તો આપણને જાતિના હિસાબે ભેદનો ખબર પડે છે કે આ જુદા જુદા છે. તો આપણા બધાનો આ પ્રેક્ટિકલ છે, વ્યવહારિક છે કે જેટલી પણ જાતિ છે એનાથી જ આપણે બધાનો ભેદ કરીએ છીએ. ખાલી ચેતનનો નહીં, જળ વસ્તુમાં પણ જાતિ હોય છે કે આ ટેબલ છે, આ ખુરશી છે, આ કોમ્પ્યુટર છે, આ મોબાઈલ છે. તો જે જાતિઓ છે જાતિના હિસાબે જ આપણે ભેદ પાડીએ છીએ. તો પહેલો આપણે જે ઉપયોગ કરીએ છીએ ભેદ માટે જાતિનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે લક્ષણ. બે તુલ્ય વસ્તુ હોય અને એમાં આપણે એને ભેદ કરવો હોય તો આપણે લક્ષણના માધ્યમથી કરીએ છીએ. હવે આ વસ્તુ ધ્યાનથી સમજજો. પહેલાં હું સૂત્રને સમજાવીશ પછી ભાષ્યને. તો બે તુલ્યયો શબ્દ ઉપર ધ્યાન આપજો કે બે તુલ્ય વસ્તુઓ છે. તુલ્ય વસ્તુ એટલે કે મેં પહેલાં કહી દીધું કે પ્રાણી. તો પ્રાણી એક જાતિ છે. પ્રાણી એટલે ગાય પણ એક પ્રાણી છે અને ભેંસ પણ એક પ્રાણી છે. બંને પ્રાણી છે. તો પ્રાણીના હિસાબે બંનેમાં તુલ્યતા છે. ગાય પણ એક પ્રાણી છે અને ભેંસ પણ એક પ્રાણી છે. તો પ્રાણીના હિસાબે બંનેમાં તુલ્યતા આવી ગઈ. હવે બંનેમાં ભેદ કરવો હોય તો આપણે અંતરજાતિમાં જાય કે હવે આ ગાય જાતિ એક અલગ છે અને ભેંસની એક જાતિ અલગ છે. ગાયમાં એટલે આપણે કંઈ ગો જાતિ, તો બધી ગાયોનું ગ્રહણ થઈ જાય. ભેંસ એટલે જેટલી બધી ભેંસો છે એ બધી ગ્રહણ થઈ જાય. તો અંતરજાતિમાં જાય તો આપણે ત્યાં ભેદ થઈ જાય. હવે માની લો ખાલી એક જ જાતિ હોય ત્યાં આપણે કેવી રીતે ભેદ કરીએ? માની લો બે ગાયો ઊભી છે. હવે આ બંને ગાય જુદી જુદી છે તો આપણે કેવી રીતે એ બંને જુદી છે એનું ધ્યાન કરીએ છીએ? તો લક્ષણના હિસાબે કરીએ છીએ. લક્ષણ એટલે કે ભાઈ આ ગીર ગાય છે અને આ સાઈવાલ છે, એના શિંગડા આવા છે, એના કાન આવા છે. તો લક્ષણો જોઈને પછી આપણે એમાં ભેદ કરીએ. પહેલાં જાતિ તો બંનેની એક છે, બંને ગાય છે
તો ગો જાતિ તો સમાન છે, પણ લક્ષણથી આપણે અહીંયા ભેદ કર્યો. હવે લક્ષણ પણ સમાન હોય, માની લો બંને વસ્તુ, બંને ગાય એક જેવી છે. આપણે કોઈ બીજું ઉદાહરણ લઈ લઈએ કે આંબરું છે. આંબરું, બંને આંબરાનું જે ફળ છે એક જેવા છે. એનાથી પણ આપણે સૂક્ષ્મ ઉદાહરણ લઈએ કે રાઈના દાણા છે. રાઈના બંને દાણા એક જેવા છે. જાતિ પણ સમાન છે, બંને રાઈ છે. લક્ષણ પણ બંને એક જેવા છે, એક જેવા રૂપ, આકાર ને બધું છે. પણ હવે એ બંને જુદા જુદા છે. કેવી રીતે આપણને ધ્યાન છે? દેશથી ધ્યાન થાય છે કે આ રાઈનો દાણો અહીંયા પડ્યો છે અને આ રાઈનો દાણો અહીંયા પડ્યો છે, એટલે બંનેના દેશ, દેશ એટલે સ્થાન, બંનેના સ્થાન જુદા જુદા છે. તો આપણને દેશના હિસાબે શું આપણને ધ્યાન થાય છે કે આ બંને વસ્તુ અલગ અલગ છે, બંને રાઈના દાણા જુદા જુદા છે. તો આપણે આપણો વ્યવહાર છે, વ્યવહારિક જીવન છે, એની અંદર આપણે આ વ્યવહાર કરતા હોય, પણ અત્યારે શાસ્ત્રના માધ્યમથી સમજીએ છીએ કે જાતિ, લક્ષણ અને દેશના કારણે જ આપણે બધાનો ભેદ કરતા હોય છે. હવે એક મોટો પ્રશ્ન આવે છે કે માની લ્યો કોઈ એવી વસ્તુ છે જ્યાં જાતિ, લક્ષણ અને દેશ ત્રણેય વસ્તુ સમાન હોય, ત્યાં કેવી રીતે ભેદ કરવો? પાછો પ્રશ્ન રાખું છું. જાતિ પણ સમાન છે, એક જ જાતિ છે, જે જાતિ છે એક છે, લક્ષણ પણ એક જેવા છે અને દેશ પણ એક છે. દેશ કેવી રીતે એક છે આપણે વ્યાસ ભાષ્યથી સમજશું. જ્યારે ત્રણેય વસ્તુ એક છે તો આવી રીતે સામાન્ય માણસ તો એ ધ્યાન ન કરી શકે, પણ જે વિવેક જ માણસ છે એને એની પ્રતિપત્તિ થઈ જાય છે. કેવી રીતે થાય એ આપણે વ્યાસ ભાષ્યના માધ્યમથી સમજીએ. તુલ્યયોર દેશ લક્ષણ સારૂપ્ય જાતિ ભેદ અન્યતાયા હેતુર ગોર ઇયમ વડવા ઇયમ ઇતિ. હવે તુલ્યયોર દેશ લક્ષણ, દેશ અને લક્ષણ એ એક સમાન દેખાય છે. કેવી રીતે? કે એક જ જગ્યાએ, એક જ સ્થાન ઉપર ગાય પણ છે. મતલબ એક દેશ લઈ લીધો, માની લો કે કોઈ એક ખેતર છે, ખેતરની અંદર એક ગાય અને એક ઘોડી, ગાય અને ઘોડી ઊભી છે. તો દેશ પણ એક છે, ખેતર એક છે. લક્ષણ, લક્ષણ એટલે બંને ચાર પગવાળા છે, આ પણ ચાર પગ છે, એના પણ ચાર પગ છે, તો અમુક લક્ષણો પણ સમાન છે. તો આવી સ્થિતિમાં જાતિ ભેદો અન્યતાયા. આવી સ્થિતિને આપણે શું કરીએ છીએ? જાતિથી ભેદ કરીએ કે આ ગાય છે અને આ ઘોડી છે. તો આપણને જાતિથી અહીંયા ભેદ કરી દીધો. આપણે દેશ એક દેશમાં દેખાય છે. લક્ષણો આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું કે ચાર ટાંગવાળા આ હોય, ચાર ટાંગવાળા. તો ભાઈ ગાયમાં પણ ચાર પગ છે અને ઘોડીમાં પણ ચાર પગ છે. તો પગના હિસાબે લક્ષણો સમાન છે, પણ આપણે જાતિના હિસાબે અહીંયા ભેદ કરી લઈએ છીએ કે આ ગો જાતિ છે, ગાય છે અને આ ઘોડી છે. તુલ્ય દેશ જાતિયત્વે લક્ષણમ અન્યત્વ કરમ કાલાક્ષી ગૌહુ સ્વસ્તિમતી ગૌરીતિ. હવે માની લ્યો દેશ પણ તુલ્ય છે અને જાતિ પણ તુલ્ય છે. એક જ ગૌશાળાની અંદર ગાયો છે, બંને ગાય છે અને એક જ જગ્યાએ છે. તો આવી સ્થિતિમાં આપણે બંને ગાય જુદી જુદી છે એનું ભાન કરવું હોય, એનું ધ્યાન કરવું હોય તો કેવી રીતે કરીએ? તો લક્ષણના માધ્યમથી. કેવી રીતે લક્ષણનો પ્રયોગ કરીએ? કાલાક્ષી ગૌ, કાલા આંખોવાળી ગાય છે, આની આંખો છે કાલી કાલી વધારે છે. સ્વસ્તિમતી ગોર, અને આ ગાય છે એના ઉપર સ્વસ્તિક ચિહ્ન છે. બંને ગાય એક જેવી છે, પણ એમાં લક્ષણો જોઈને આપણે ભેદ કરી લઈએ છીએ. દ્વયોર, હવે બીજું ઉદાહરણ આપે છે. દ્વયોર આમલકયોર જાતિ લક્ષણ સારૂપ્યાત. હવે બે આંબરાના ફળ છે, આંબરું કહીને આપણે ગુજરાતીમાં આવલીને આમળા જ કહેતા હોય કે બીજું કાંઈ કહેવામાં આવે છે? आंवले को क्या कहते हैं गुजराती में? આમળા જ કહેવાય. આમળા જ કહેવાય ને. તો જે આંબરાનું ફળ છે, આંબરું છે, બંને જાતિ લક્ષણ સારૂપ્ય. જાતિ એટલે બંને આંબરા છે તો જાતિ સમાન થઈ ગઈ. લક્ષણ એના અંદર જે રૂપ આકાર ને બધું એક જેવા છે, સેમ ટુ સેમ. બંને આંબરા એક જેવા છે, લક્ષણ પણ એક જેવા છે, જાતિ અને બંને આંબરા પણ છે, એટલે જાતિ પણ એક છે અને લક્ષણ પણ એક સમાન છે. તો આવી રીતે આવા સ્થિતિમાં કેવી રીતે ભેદ કરવો? તો બોલે દેશ ભેદો અન્યત્વ કરમ ઇદમ. તો અહીંયા દેશથી ભેદ કરવાનો, દેશનો ઉપયોગ કરવાનો. દેશનો ઉપયોગ એટલે કેવી રીતે? પૂર્વમ ઇદમ ઉત્તરમ ઇદમ, કે આ આંબરું છે પૂર્વમાં છે અને આ એના પાછળનું છે. આ બાજુ છે અને આ બાજુ છે. તો આપણે દેશના હિસાબે ભેદ કરી લઈએ છીએ. ભલે બંને આંબરું છે, આંબરું એક આંબરા એક જાતિ છે, બંનેના લક્ષણો આકાર રૂપ બધું એક જેવું છે. તો આવી સ્થિતિમાં આપણે દેશનો ઉપયોગ કરીએ છીએ ભેદ માટે, કે આ આંબરું અહીંયા પડ્યું છે પહેલાં છે અને આ આની પાછળ યા એની બાજુમાં પડ્યું છે. તો દેશના હિસાબે આપણે એમાં ભેદ કરી લઈએ છીએ.
હવે એક પ્રશ્ન કરવામાં આવે છે. હવે જે મેં તમને સૂત્રમાં કીધું હતું કે જ્યાં દેશ લક્ષણ અને જાતિ દેશ અને લક્ષણ ત્રણેયનું જ્યાં સારૂપ્યતા હોય, ત્રણેય એક સમાન હોય, બે વસ્તુ છે અને બે વસ્તુની અંદર ત્રણેય એક જેવા હોય, તો ત્યાં કેવી રીતે ભેદ કરવો એના માટે આગળ ઉદાહરણ આપે છે. યદા તુ પૂર્વમ આમલકમ અન્ય વ્યગ્રસ્ય જ્યાતુર ઉત્તર દેશ ઉપાવર્ત્યતે તદા તુલ્ય દેશત્વે પૂર્વમ એતદ ઉત્તરમ ઇતિ પ્રવિભાગા અનુપપત્તિ. હવે શું કહેવામાં આવે છે કે એક આ બાજુ આમરું રાખ્યું છે ને એક એની બાજુમાં રાખ્યું છે. હવે જે માણસ જોવે છે એ આમરાને સતત જોવે છે આમ કરીને, કારણ કે બંને આમરા એક જેવા દેખાય છે, જાતિ સમાન છે, લક્ષણો સમાન છે. હવે જે માણસ જોતો તો એની થોડીક વાર માટે આમ પાછળ જોયું, એટલી વારમાં સામે જે માણસ બેઠો તો બંને આમરેના ફેરવી દીધા. હવે જ્યારે બંને આમરા એને એકબીજા સ્થાને ફેરવી દીધા, હવે જ્યારે પાછો એ માણસ જોશે ત્યારે એને ખબર નહીં પડે કે કયું આમરું કયું છે. શા માટે? હવે બંનેના દેશ એક જેવા થઈ ગયા છે. કેવી રીતે દેશ એક જેવા થઈ ગયા? હવે આ બાજુ છે, આ બાજુ આવી ગયું ને આ બાજુ આવી ગયું, તો પૂર્વ અને ઉત્તર દેશ બંનેમાં જોડાઈ ગયા. આ વસ્તુ ધ્યાનથી સમજજો. જે પૂર્વ દેશમાં હતું અને એક ઉત્તર દેશમાં હતું, હવે ઉત્તર દેશવાળું પૂર્વ દેશમાં કરી દીધું ને પૂર્વ દેશવાળું ઉત્તર દેશમાં કરી દીધું, તો શું થયું? હવે પહેલાંવાળા આમરા પાસે પૂર્વ અને ઉત્તર દેશ બંનેનો અનુભવ છે અને આના પાસે, તો બંને પાસે પૂર્વ અને ઉત્તર દેશનો સમાવેશ છે. તો સામે જે માણસ જોતો હોય છે એને ખબર નહીં પડે કે કયું આમરું છે આમાંથી. જેવી રીતે ખેલ હોય ને, ઓલો આપણે આજકાલ ખેલતા હોય કે આમ ફેરવી દેતા હોય, પછી કે ગોતો કયું આમાં ઓલું છે. તેવી જ રીતે અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે હવે એ બંને વસ્તુ ફેરવી દીધી, કે આવી સ્થિતિની અંદર કોણ બતાવી શકે? કોઈ સાધારણ માણસ તો બતાવી જ નથી શકવાનો. બે રાઈના દાણા લઈ લઈએ, આ તો આમરું છે, બે રાઈના નાના નાના દાણા સામે રાખી દઈએ, આપણે સતત જોઈએ છીએ એને, અને આપણે એક્શન માટે આમ કરીએ, કોઈ માણસ એને ફેરવી દે અને પછી કે આમાંથી કયો દાણો કયો છે, આપણે ન બતાવી શકીએ કે આ પહેલા વાળો છે, આ બીજા વાળો છે, આ મેં પહેલાં જે કીધું તો એ છે, એ ન બતાવી શકીએ. શા માટે? જાતિ અને લક્ષણ એ તો એક જેવા હતા, દેશ પણ ફેરવી દીધા. તો આવી સ્થિતિની અંદર આપણે અનુપત્તિ થાય, સંશય થાય કે આ હવે કયું છે ખબર ન પડે. તો આવી સ્થિતિની અંદર શું કહેવામાં આવે છે? તો અસંદિગ્ધેન ચ તત્વજ્ઞાનેન ભવિતવ્યમ ચ્યત ઇદમ ઉક્તમ તતઃ પ્રતિપત્તિ વિવેકજ જ્ઞાનાદ ઇતિ. તો જે યોગી માણસ છે આવી અસંદિગ્ધ પરિસ્થિતિની અંદર પણ તત્વજ્ઞાનેન એટલે વિવેક જ્ઞાનેન ભવિતવ્યમ ઇત્યત ઇદમ ઉક્તમ તતઃ પ્રતિપત્તિ, જે વિવેક જ્ઞાન છે એનાથી એને પ્રતિપત્તિ એટલે જ્ઞાન થઈ જાય છે. કેનું જ્ઞાન થઈ જાય છે? કે આ આમરું આ બાજુનું હતું ને આ બાજુનું હતું, બે રાઈના દાણા છે, બંને એક જેવા છે, બંનેને એ યોગી માણસ આમ જોતો હતો ને આપણે બંને દાણા ફેરવી દીધા, છતાં પણ એને ખબર છે કયો દાણો કયો છે. એ બતાવી શકે છે કે આ દાણો હમણાં થોડીક વાર પહેલાં અહીંયા હતો અને આ દાણો અહીંયા હતો. આપણે બેની જગ્યાએ 5 દાણા લઈ લઈએ, 5 રાઈના દાણા લઈને આપણે ફેરવી દઈએ આમ, પછી એને પૂછીએ ને છતાં પણ એ બતાવી શકે છે કે આ દાણો પહેલાં અહીંયા હતો, આ અહીંયા હતો, અહીંયા હતો. આ કેના માધ્યમથી બતાવે છે? વિવેક જ જ્ઞાનના માધ્યમથી. પણ એની પ્રક્રિયા શું છે, કેવી રીતે એ સંભવ છે, એના માટે આપણે આગળ જોઈએ. કથમ, કેવી રીતે એ વિવેક જ જ્ઞાનથી બતાવી શકે છે? તો પૂર્વમ આમલક ક્ષહ ક્ષણો દેશ ઉત્તર આમલક ક્ષહ ક્ષણાત દેશાત ભિન્ન. એમ કહેવામાં આવે કે જે પૂર્વવર્તી જે આંબરાનું ફળ છે એ દેશ સાથે જોડાયેલું છે, અને ઉત્તરવર્તી જે આંબરું છે એની બાજુમાં જે આંબરાનું ફળ છે એ ઉત્તરવર્તી દેશ એટલે સ્થાન સાથે જોડાયેલું છે. તો બંનેના દેશ ભિન્ન ભિન્ન છે. તે ચ આમલકે સ્વદેશ ક્ષણ અનુભવ ભિન્ને અન્ય દેશ ક્ષણ અનુભવસ્તુ તતોર અન્યત્વે હેતુરીતિ. એતેન દૃષ્ટાંતેન પરમાણુ તુલ્ય જાતિ લક્ષણ દેશસ્ય પૂર્વ પરમાણુ દેશ સહ ક્ષણ સાક્ષાત્કરણાદ ઉત્તરસ્ય પરમાણુ તદ્દેશાત અનુપપતાત એવ ઉત્તરસ્ય અનુપપત્તૌ ઉત્તરસ્ય તદ્દેશ અનુભવો ભિન્ન સહ ક્ષણ ભેદાત તયોર ઈશ્વરસ્ય યોગિનઃ અન્યત્વ પ્રત્યયો ભવતિ ઇતિ. તો આ થોડું અઘરું છે એટલે હું અમને સાર રૂપમાં તમને સમજાવી દઈ કે યોગી માણસને કેવી રીતે ખબર પડી જાય કે આ દાણો આ આમરું પહેલાં અહીંયા હતું પછી અહીંયા છે.
એને જે આમરું જોયેલું એને ખબર જ પડી જાય. કેવી રીતે? કે જે આમરું જે દેશમાં જે સ્થાન ઉપર રાખ્યું છે એનો એક પ્રભાવ થાય છે. જેવી રીતે ઉદાહરણથી સમજાવું, હું 2 આમળા લઈ લઉં અને એક આમળું દૂધમાં બોરી દઉં અને એક આમળું મધમાં બોરી દઉં અને પછી રાખી દઉં આપણા સામે, તો આપણને તરત ખબર પડી જાય કે આ આમળું દૂધવાળું છે અને એ દેશનો જે સ્થાનથી આવ્યું છે એનો પ્રભાવ છે. દૂધમાંથી આવ્યું તો એનો પ્રભાવ છે અને મધમાંથી આવ્યું તો એનો પ્રભાવ આપણને સામે દેખાય છે. હવે માની લો કે એવી ચોંટવા જેવી વસ્તુ ન હોય, આપણે આંખથી ના દેખાય, તો આપણે બીજી રીતે અનુભવ કરી લઈએ. માની લો 2 આંબળા છે, એક આંબળું મેં થોડીક વાર માટે અગ્નિ પાસે રાખી દીધું અને એક આંબળું મેં થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દીધું. બંને આંબળા લાવીને પાછા મેં અહીંયા મૂકી દીધા. હવે આપણે કહીએ કે ભાઈ આંબળાને ઓળખો, તો ઉપર હાથ થોડાક ઉપર રાખીને આપણે એની ઠંડ ગરમીને અનુભવ કરીને બતાવી શકીએ કે આ આંબળું આ છે ને આમ. ભલે એને ફેરવી દઈએ આપણે બંને આંબળાને, છતાં આપણે હાથ રાખીને આમ બતાવી શકીએ કે આ આંબળું અહીંયા હતું ને આ હતું. કેવી રીતે? કે એનો દેશનો પ્રભાવ છે. આ અત્યારે ઠંડા દેશમાં હતું એટલે ઠંડકનો પ્રભાવ છે અને આ ગરમ દેશમાં હતું એટલે ગરમનો પ્રભાવ છે. કે જેવી રીતે આપણે આ સ્થૂળતાથી ખબર કરીએ છીએ, તેવી જ રીતે યોગી માણસ જે સામાન્ય દેશ છે, અત્યારે અહીંયા કાંઈ નથી, એ દેશનો પણ એ વસ્તુ ઉપર પ્રભાવ પડતો હોય. આપણે આપણા ઇન્દ્રિયોથી એનો સાક્ષાત્કાર ન કરી શકીએ. એ દેશનો જે વસ્તુ ઉપર પ્રભાવ પડે એ આપણે ન જોઈ શકીએ. જેવી રીતે કોરોના સમયમાં ઓલી મશીન આવતી આમ કરીને ચેક કરવાની, સામાન્ય રૂપથી જોવાથી ખબર ન પડે કે આના ઉપર કોરોનાના વાયરસ આવી ગયા છે કે નહીં, પણ મશીનના માધ્યમથી ખબર પડી જાય. જેવી રીતે રેડિયેશનનું હોય છે કે જાપાનમાં ત્યાં ઓલું જે કિરણો આના હિસાબે જે વિકિરણ કહેવાય, જે નુકસાનદાયક છે, એવી કિરણો એ વસ્તુ સાથે જોડાઈ ગઈ હતી. હવે માની લો કોઈ ફળ છે, એ બંને અલગ અલગ દેશથી લઈ આવ્યા આપણે, બંને સફરજન છે. એક તો એવી જગ્યાથી લઈ આવ્યા જ્યાં પરમાણુની કંઈક બમ ફૂટ્યો તો એનો પ્રભાવ છે. રૂસમાં અને જાપાનમાં, રૂસમાં પણ કંઈક એવી તકલીફ આવી હતી, એ તો મને ખ્યાલ નથી, સાંભળેલું છે. પણ જાપાનનું તો ઉદાહરણ છે જ આપણા ઇતિહાસમાં કે ત્યાં અત્યાર સુધી પણ થોડો પ્રભાવ હોય છે. તો હવે એ બંને દેશ અલગ અલગ દેશ, આપણા ભારત દેશનું ને જાપાન દેશનું, આજથી 50 વર્ષ પહેલાં બંને દેશથી એક સફરજન લાવીને આપણે મૂકીએ, જાતિ સમાન છે, બધી વસ્તુ એક જેવી છે, લક્ષણો એક જેવા છે. હવે એ બંનેને આપણે ફેરવી દઈ, આ જગ્યાથી આ જગ્યા ઉપર રાખી દઈએ બંને સફરજનને, તો આપણે આંખથી તો ન જોઈ શકીએ, પણ મશીનના માધ્યમથી આપણે જોઈ શકીએ કે નહીં, આના ઉપર હજી પણ જે પરમાણુનું રિએક્શન હતું હજી પણ આના ઉપર એનો પ્રભાવ છે અને આના ઉપર નથી. તો એ દેશનો પ્રભાવ એના ઉપર દેખાય છે. તો આ તો થઈ ગયું માધ્યમ, આપણા યંત્રોના માધ્યમથી. પણ જે સામાન્ય દેશ છે, એ સામાન્ય દેશનું પ્રત્યેક વસ્તુ ઉપર પ્રભાવ જતો હોય છે અને એ જે પ્રભાવ થતો હોય એ આપણે સામાન્ય માણસ ન ઓળખી શકીએ. પણ જે યોગી માણસને વિવેક જ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, એ દેશ સાથે એ વસ્તુની અંદર જે પરમાણુ છે અને એ પરમાણુ જે દેશ સાથે જોડાયેલા છે, એ દેશના અનુભવ, એ દેશનો પ્રભાવ એ વસ્તુના પરમાણુ સાથે પણ જોડાઈ ગયું છે. હવે એ વસ્તુ આપણે પૂર્વ દેશમાંથી લઈને ઉત્તર દેશમાં આપણે રાખીએ તો હવે એનો જે પહેલો પ્રભાવ છે એ પણ ત્યાં છે અને એ દેશનો પણ પ્રભાવ ત્યાં પડશે. તો યોગી માણસને વિવેક જ જ્ઞાનના કારણે એ વસ્તુ ત્યાં દેખાઈ જાય છે. શા માટે? પાછળ પણ આ વસ્તુ આવી હતી કે યોગી માણસ વસ્તુને પરમાણુ સુધી જાણી શકે છે. તો એ પરમાણુનો જે પ્રભાવ છે દેશની સાથે જોડાયેલો, એને જાણી લે છે. તો એનાથી એને પ્રતિપત્તિ એટલે જ્ઞાન થઈ જાય છે કે આ આંબરું પહેલાં આ જગ્યાએ હતું, આ જગ્યાએ હતું. 2 આંબરાની જગ્યાએ 10 આંબરા પણ આપણે આડા ટેડા ફેરવી દઈ છતાં પણ એ બતાવી શકે છે. 10 રાઈના દાણા લઈને આપણે આમ ફેરવી દઈએ, એક જેવા હોય છતાં પણ એ બતાવી શકે છે કે આ રાઈનો દાણો અહીંયા હતો, અહીંયા હતો, અહીંયા હતો, એવી રીતે બતાવી શકે છે. એ કેના માધ્યમથી? વિવેક જ જ્ઞાનના માધ્યમથી. કારણ કે વિવેક જ જ્ઞાનના માધ્યમથી એ જે વસ્તુ છે એ જે દેશ સાથે જોડાયેલી એનો પ્રભાવ એ પકડી શકે છે. અપરેતુ વર્ણયંતી યે અંત્યાહ વિશેષાસ્તે અન્યતા પ્રત્યયમ કુર્વંતી ઇતિ. હવે બીજા આચાર્યો આનું એક અલગ પણ વ્યાખ્યાન કરે છે. કેવી રીતે? યે અંત્યા વિશેષા, જે અંત્ય વિશેષ છે, એ કોઈ વિશેષ અને એક અવિશેષ. પાછળ પણ આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે. વિશેષ કોને કહેવાય? કે જે અંતિમ અવસ્થા છે. જેવી રીતે આપણું આ શરીર છે એ વિશેષ છે, આનાથી આગળ કાંઈ નથી બનવાનું. અવિશેષોને કહેવાય કે જેનાથી હજી વસ્તુ બનવાની છે. જેવી રીતે અહંકાર છે, પંચતન માત્રાઓ છે, એ બધી અવિશેષમાં આવી ગયું અને જે પંચમહાભૂત છે એ વિશેષમાં આવી ગયા.
તો પંચમહાભૂત વિશેષમાં શા માટે આવી ગયા? હવે પંચમહાભૂતથી કોઈ નવી વસ્તુ નથી બનવાની. માટીથી આપણે ગોળો બનાવી લઈ, ઈંટ બનાવી લઈ, પણ એની અંદર જે કણ છે, પરમાણુ છે, એ માટીના જ રહેવાના છે, એ નથી બદલવાના. તો જેવી રીતે આપણું આ શરીર છે, પંચમહાભૂત છે, એ વિશેષ છે, અંત્ય છે. આના પછી એનાથી કોઈ નવું દ્રવ્ય નથી બનવાનું. તે અંત્યા પ્રત્યયમ કુર્વંતી. તો એ જ આ ધ્યાન કરાવે છે. તો આ વસ્તુ ધ્યાનથી સમજજો કે જે અંત્ય વસ્તુ છે એટલે કાર્ય જગત, આપણે એને ટૂંકમાં સમજવું હોય તો જે કાર્ય જગત છે, જે અંતિમ અવસ્થા પંચમહાભૂતથી જે ભૌતિક પદાર્થો બન્યા છે, પંચમહાભૂત છે, આપણું શરીર છે, એની અંદર આપણે જાતિ, દેશ અને જાતિ, લક્ષણ અને દેશ આ ત્રણના માધ્યમથી આપણે ધ્યાન કરી શકીએ છીએ. તત્રાપી દેશ લક્ષણ ભેદો મૂર્તિ વ્યવધિ જાતિ ભેદશ્ચ અન્યત્વે હેતુ. હવે જે બીજા આચાર્ય છે એ હજી આમાં એક વિશેષતા બતાવે છે કે આપણે બે તુલ્ય વસ્તુઓ એની અંદર કેવી રીતે ભેદ કરતા હોય. એક તો દેશના હિસાબે ભેદ કરીએ છીએ, જે આપણે પાછળ જોયું. લક્ષણોના હિસાબે ભેદ કરીએ છીએ કે આ આવી છે, આના અંદર આ ચિહ્નો છે. પછી મૂર્તિ એટલે સ્વરૂપથી પણ ખબર પડે છે ને. બે જુડવા ભાઈઓ હોય છે તો આપણે જ્યારે પહેલી વાર જોઈએ તો આપણને ખ્યાલ ના આવે, પણ થોડાક દિવસ એને લગાતાર જોઈએ તો આપણને એને સ્વરૂપનું ખબર પડી જાય કે આનું સ્વરૂપ અને આનું સ્વરૂપ થોડુંક જુદું છે. પણ જ્યારે પહેલી વખત બંને જુડવા ભાઈઓને આપણે જોયા હોય તો આપણને ખ્યાલ ના આવે, પણ એની સાથે રહેતા રહેતા આપણને ખ્યાલ આવી જાય કે આ છે ને આ મોટો છે ને આ નાનો છે, આ છે. બંનેનું જુદું જુદું ધ્યાન થવા માંડે છે. મૂર્તિ એટલે સ્વરૂપ. વ્યવધિ એટલે વ્યવધાનથી પણ ખબર પડે છે કે આનું વ્યવધાન બને છે, આનું વ્યવધાન બને છે. તો આ જુદી જુદી વસ્તુ છે. જાતિથી જે આપણે જે છે ગાય, ભેંસ, આ બધી અલગ અલગ જાતિથી પણ આપણે ભેદ કરીએ છીએ. તો આટલા બધા કારણો ભેદના હેતુ હોય છે. ક્ષણભેદસ્તુ યોગ બુદ્ધિગમ્ય એવ ઇતિ. પણ જે ક્ષણનો જે ભેદ કરવો, જે પાછળ ચર્ચા આવી હતી, તો એ તો યોગ બુદ્ધિગમ્ય વસ્તુનો આપણે ભેદ કેવી રીતે કરીએ? ધ્યાનથી સાંભળજો. પાછું કહું છું, દેશ, લક્ષણ, મૂર્તિ, વ્યવધિ, જાતિ, 5 વસ્તુના માધ્યમથી આપણે વસ્તુઓમાં ભેદ કરી શકીએ. સામાન્ય રૂપે જે પતંજલિ આચાર્યનો મત છે એમાં તો વસ્તુનો ભેદ માટે જાતિ, લક્ષણ અને દેશના માધ્યમથી બે તુલ્ય વસ્તુઓમાં આપણે ભેદ કરી શકીએ છીએ કે આ બંને વસ્તુ જુદી છે. અને બીજા જે આચાર્ય છે, વાર્ષગણ્ય આગળ છેલ્લે નામ આવશે, એના મત પ્રમાણે દેશ, લક્ષણ, મૂર્તિ, વ્યવધિ અને જાતિ આ 5ના માધ્યમથી તુલ્ય જે વસ્તુઓ છે એમાં ભેદ કરી શકીએ છીએ. પણ જે ક્ષણ એની અંદર ભેદ કરવો હોય તો એ એક જ માધ્યમ છે, યોગ બુદ્ધિગમ્ય એવા. આપણે બુદ્ધિથી જ એનો ભેદ કરી શકીએ છીએ. કારણ કે ક્ષણ છે એ કોઈ વસ્તુ નથી, ક્ષણ છે એ બુદ્ધિ સમાહાર છે. તો બુદ્ધિથી જ આપણે એનો ભેદ કરી શકીએ છીએ. અત ઉક્તમ મૂર્તિ વ્યવધિ જાતિ ભેદ ભાવનાત ન અસ્તિ મૂળ પૃથકત્વમ ઇતિ વાર્ષગણ્ય. તો આ વાર્ષગણ્ય એક મોટા આચાર્ય થયા છે, એનો મત છે. એને શું મત આપ્યો છે, શું ઉક્તિ આપી છે, શું એક સિદ્ધાંત આપ્યો છે કે જે મૂળ પ્રકૃતિ છે, સત્વ, રજ અને તમ, એની મૂર્તિ એટલે એના સ્વરૂપ એક જેવા છે. એ વ્યવધિ, એમાં કોઈ વ્યવધાન નથી, એકબીજા પાસે સાથે જોડાઈ શકે છે. જાતિ એક જેવી છે. તો ભેદ અભાવાત, એમાં ભેદનો અભાવ છે, એમાં ભેદ ન કરી શકીએ. નાસ્તિ મૂળ પૃથકત્વમ એટલે જે મૂળ પ્રકૃતિ છે, સત્વ, રજ, તમ, એના જે કણ છે એ પૃથક નથી, એ એક શક્તિ રૂપમાં છે. એ વાર્ષગણ્ય આચાર્યનો મત છે. તો ટૂંકમાં આપણે કહીએ તો વાર્ષગણ્ય આચાર્યના મતમાં શું થઈ ગયું કે જે કાર્ય જગત છે, કાર્ય જગતમાં જે વસ્તુઓ છે એમાં તો આપણે ભેદ કરી શકીએ છીએ. ત્યાં મૂર્તિ, વ્યવધિ, જાતિ, દેશને આ બધું તો ઘટિત થઈ જાય છે. પણ જે મૂળ પ્રકૃતિ છે, સત્વરજતમ, એના જે કણ છે, એ જે દ્રવ્યો છે, એમાં મૂર્તિ, વ્યવધિ, જાતિ અને દેશ આદિના માધ્યમથી આપણે ભેદ ન કરી શકીએ, અસંભવ છે. આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. બધાને સ્પષ્ટ થયું આમાં? ઓમ આચાર્યજી જી. પ્રતિપત્તિ શબ્દનો અર્થ સમજવો છે. પ્રતિપત્તિ એટલે જ્ઞાન. જ્ઞાન. પ્રતિપત્તિ ઘણી બધી વખત આવી ગયો છે. પ્રતિપત્તિનો સીધો અર્થ છે જ્ઞાન. પ્રતિપત્તિ થાય છે, પ્રતિપત્તિ એટલે એનો જ્ઞાન થાય છે. ધન્યવાદ ગુરુજી. અનુભૂતિ કહેવાય, અનુભૂતિ. અનુભૂતિ અલગ વસ્તુ છે. પ્રતિપત્તિ એટલે જ્ઞાન, શાબ્દિક જ્ઞાન પણ હોઈ શકે છે
અને અનુભૂતિ પણ કહી શકીએ, લેકિન સામાન્ય રૂપે પ્રતિપત્તિ એમાં જે ધાતુ છે વ્યાકરણ પ્રમાણે પ્રતિપત્તિ એટલે જ્ઞાન. તો સમય થઈ ગયો છે, આટલું રાખીએ અને વિચાર કરજો. થોડો ઘણો સમય જે આ જીવન ઈશ્વરે આપણને આપ્યું છે અત્યંત મૂલ્યવાન છે, તો થોડોક સમય કાઢીને આના ઉપર વિચાર કરજો. જેટલું પણ સમજમાં આવે, બધું તો એકવારમાં સમજમાં નહીં આવે, પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો આમાંથી થોડીક વાત પણ આપણને સમજમાં આવી જશે. તો બીજી વાર ત્રીજી વાર જ્યારે આપણું આનું અધ્યયન કરશું, વાંચશું, સાંભળશું તો હજી સ્પષ્ટતા વધતી જશે. તો પુરુષાર્થ ચાલુ રાખવાનો, આ જ જીવનનું લક્ષ્ય છે અને આના માટે પુરુષાર્થ કરવાનો છે. જી પ્રિયંકાબેન. આ બીજા બે ભેદ ન સમજાયા, મૂર્તિ ભેદ અને વ્યવધાન ભેદ. મૂર્તિ ભેદ એટલે સ્વરૂપ, બંનેના સ્વરૂપ જુદા જુદા છે. જેવી રીતે મેં બે જુડવા ભાઈ છે, બેલડા કહેવાય ને, બેલડા, તો જે બેલડા ભાઈઓ છે તો એમાં આપણે જ્યારે પહેલી વખત જોઈએ એને તો આપણને ખ્યાલ ના આવે કે કોણ કયું છે, થોડીક વારમાં ભૂલાઈ જાય. પણ જ્યારે બંને થોડાક દિવસ આપણે જોવા માંડે તો બંનેના સ્વરૂપ અલગ અલગ હોય. તો આ સંસારની અંદર આપણે સ્વરૂપથી પણ ભેદ કરતા હોય છે કે આ બંને ગાયો છે પણ બંને ગાયનું સ્વરૂપ અલગ અલગ દેખાય છે, રૂપ અલગ અલગ દેખાય. આપણે અહીંયા લક્ષણ નથી જોતા કે આ ગાયમાં આ ચિહ્ન છે, સિંગ આવા છે, પણ જ્યારે વસ્તુ સામેથી જોઈને એક સ્વરૂપ જે આપણા સામે આવે તો સ્વરૂપથી પણ આપણે ભેદ કરી લઈએ છીએ કે બંને વસ્તુ જુદી છે. તેવી રીતે વ્યવધિ એટલે વ્યવધાન. બે પાણી છે, બંને પાણી આપણે મિશ્રણ કરી દઈએ તો આપણે ભેગા થઈ જાય, તો એમાંથી આપણને ખબર ન પડે કે આ બંને પાણી જુદા જુદા છે. પણ એ જ બંને પાણી આપણે કલરવાળા કરીને અલગ અલગ કરીએ તોય એમાં ખબર નહીં પડે. લેકિન કોઈ ઠોસ પદાર્થ આપણે લઈ લઈએ, હવે ઠોસ પદાર્થને આપણે આમ કરીએ તો વ્યવધાન એટલે એકબીજાને રોકતા હોય કે આ હાથ છે મારો, આ હાથને રોકે છે, આપણને ખબર પડે છે કે આ હાથ જુદો છે. તો વ્યવધિથી પણ ઘણી બધી વસ્તુનો આપણો ભેદ કરતા હોય છે. બધી વસ્તુનો વ્યવધિથી ભેદ નથી થતો. જે વાયુ છે, આ વાયુ અને શુદ્ધ વાયુ અને ખરાબ વાયુ મિશ્રિત થઈ જાય તો આપણને આમ વ્યવધાન નથી, ત્યાં ભેગી થઈ જાય છે, ત્યાં આપણે બીજા માધ્યમથી એનો ભેદ કરીએ છીએ. તો સ્પષ્ટ થઈ ગયું મૂર્તિ અને વ્યવધિ, પ્રિયંકાબેન? તો 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. ધન્યવાદ આપનો. નમસ્તે બધાને.